ઓકે અમુ હોઈ ગયો છે, અત્યારે સૂતો છે, સવારના 3:30 વાગ્યા છે અને અમે અત્યારે એરપોર્ટ ઉપર પહોંચ્યા છીએ અને ચેકિંગ બધું બાકી છે. ચેકિંગ થઈ ગયું છે પણ બોર્ડિંગ પાસ બાકી છે. અત્યારે હું ફાઇનલી સૂતો છે. અત્યારે આખી ગાડીમાં રાજકોટથી અમદાવાદ જાગતો જ હતો. અત્યારે વાગ્યા છે રાતના 3:15 3:30 જેવું થયું છે. પહેલી વાર સૂતો છે. અત્યારે હવે બોલશે નહીં કાંઈ, મમ્પોટ બનીને હોઈ ગયો. હજી બેંગ્લોર જાય છે. બેંગ્લોરમાં 2 કલાકનું વેઇટ કરીને પછી ફુકેટની ફ્લાઇટ પકડવાની છે, રાઈટ. અને અમદાવાદનું અદાણી એરપોર્ટ રિયલી ગુડ. આકાશા એરલાઇન્સ છે ડાયરેક્ટ. જોશ હાથે ચેકિંગ કરે છે બધી. ક્યાં? હા આઈફોન. અમુ શું ચાસ તું? અમુ શું જાય છે? હે અમુ આ રિયા બેઠા છે ને માસી એવા છે. હાલો હાલો અમુ ઇસી છે. નીની આવે છે રઘુડા. આમાં નીનો અમારા ભેગો જોઈએ નીનો. લેટ્સ ગો. હાલો 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 છોકરાઓ હાલો. સિક્યોરિટી પતી ગયું. કાંઈ ક્વેશ્ચન નહીં, 0 ક્વેશ્ચન. બધું વ્યવસ્થિત, બહુ ફાસ્ટ સર્વિસ છે. અમદાવાદ કમ્પેરેટિવલી નોટ બિઝી. અને ક્રિસમસનું બધું જો લગાડેલું છે. અને જોશને ફોટોગ્રાફી કરવી. અરે અમુ અરે અમલો નિંદર એક્સાઇટેડ થઈ. હા 7 છે. આમ જો અમો અરે અમો અમો ક્રિસમસ ક્રિસમસ હે ક્રિસમસ જોવા આવ્યો છે. ઓકે બંને મોમ્સ અહીંયા ફોટો પડાવે છે. અમારે થઈ ગયું છે સિક્યુરિટી ચેકિન અને બધા કિડ્સ ત્યાં પ્લે અરાઉન્ડ કરે છે. અને હું ભાવ 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 જા શું છે? શું ભાવ 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 કરે છે? હે હે અમુ શું 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 જોયું તું? શું જોયું ઓમ? શું જગ્યા શું એક્સાઇટમેન્ટની પરાકાષ્ઠા હાલે છે અત્યારે. અમારે બધી આઈટમ જે નવી નવી આઈટમ જોવે છે એમાં એક્સાઇટ. આ ટર્મિનલ નંબર 1 ગેટ નંબર 7 બસની સિસ્ટમ છે અહીંયા. ઓમ ભાઈને ઓનલી પ્રશાંત ભેગા જ રહેવું છે, કોઈ પાસે નથી જવું. અને મમ્મી કે પપ્પા કોઈની હાથે નહીં, જસ્ટ પ્રશાંતભાઈ. હા પેલી બસ જ છે આમ તો ઓલમોસ્ટ. એ નહીં મોના ઓલી ક્યાં નહોતી બીજી આ બીડી કરતા હતા. અમને ટોપી ન પહેરી કોઈ દિવસ. મમ્માને ટોપી પહેરાવી હોય નહીં. યા મોના કે મરે મરે આમાં હાથે ચડીને જવાનું હોય. પહેલી વાર હું જાઉં છું આવી રીતે. અમે રમીએ ઉપર આટા મારીએ. આઈ થિંક રેગ્યુલરમાં આમ જ હશે હોપફુલી. 737 બોઈંગ તો એરપ્લેન ઇટ્સ ગુડ. અને બાકી બધા અમારા જો બાળકો છે. હું એકલો જોઈ બેગ લઈને જાય બધી જગ્યાએ. અને આ લોકો બધા એને એક્સાઇટમેન્ટમાં થાય છે. 2.5 કલાકનો પ્લેન છે. પહેલાં બેંગ્લોર સુધી જશે અને ધેન પછી ઉપર છે ફુકેટ માટે. મોના બોલો. સીતારામ. હાલો બેંગ્લોર. અહીંયા ફોટોગ્રાફી હાલે બધી. આ ટ્રોલીમાં બધો લોકેજ આવે આપણો. ઓકે પાછળ છે કે તમારેથી તો પાછળથી જાવ એલું પડશે. આપણે પાછળની ઉપડી એમાં શું છે? આ એરક્રાફ્ટનું વ્હીલ્સ એન્જિન. ઓહ ઇન્ડિયાના ધનરજભાઈ ઘણા બધા એરક્રાફ્ટ છે. ઓહ ફ્યુલ
પ્લેન ટેક ઓફ થવા જઈ રહ્યું છે હવે. સૌથી લાસ્ટમાં ઓમ છે. ઓમ ભાઈ હોઈ ગયા છે બહુ મસ્ત. સવારના 7:30 વાગ્યા છે અને લેન્ડ થઈ ગયા છે વ્યવસ્થિત. હવે અમે લાસ્ટ છીએ ગરબામાં. ત્યાં 2 લેડીઝ છે એટ ધ એન્ડ અને બહુ ફોગ છે. ઓમભાઈ હજી મસ્ત હોઈ ગયા. આ બેંગ્લોર ટર્મિનલ છે. ત્યાંથી આપણે ઇન્ટરનેશનલમાં ટ્રાન્સફર લેવાનું છે અને અમુભાઈ પાછા હોઈ ગયા છે. જાગે છે એમ તો હવે. મારી ઇન્ટર ટર્મિનલ અને પ્રીટી ગુડ એકચ્યુઅલી. યસ, ઓવરઓલ સારી વાઇબ છે અને વેધર ઇઝ વેરી ગુડ. આટલું વેધર હોય અબાઉટ 15 ડિગ્રી. મોટાસભાઈ ઉઠા છે, હજી ઉઠા નથી પણ ઉઠા છે. આંખો ખુલે નથી ખુલતી એવું થાય છે હજી એને. અને વિચારે કે શું છે બાસી બેસી છે. ભૂખા થયા છે, હોતા નથી આખી રાત. મોટા ઓ હે લા હાલા જોશું ડોનટ લીધું છે. Oh wow, looks cute. I didn't know we did cartoon dance ka. મને કઈ દિયા ને મારે હું જોઈને. લાવો મને ટેસ્ટ કરી. થેન્ક યુ. વેધર ગજબ છે ભાઈ. આનું આખું બાંબુથી બનાવેલું છે. એક્સલન્ટ સર્વિસ બાય ધ ગ્રાઉન્ડ સ્ટાફ. યુઝ્યુઅલી મેં ટ્રાવેલ કરેલું બહુ બધા એરપોર્ટ્સ ઉપર, ક્યારેય ટૂંકમાં ગ્રાઉન્ડ સ્ટાફ તમને હેલ્પ ના કરે ઇન ટર્મ્સ ઓફ બેગેજ લોડ કરવામાં કે બેગેજને તમને ટ્રોલી ઉપર મૂકવામાં, એટલી સ્પેસિફિકલી રાઈટ. અને આ લોકો તમને એ બી સર્વિસ આપે છે. સર્વિસ મિનિંગ એ ટૂંકમાં કટ. આ એકચ્યુઅલી આખે આખું સ્ટ્રક્ચર મેડ ઓફ બામ્બુ છે કમ્પ્લીટલી. ઇકો ફ્રેન્ડલી સમથિંગ છે મારી પાસે. વાહ, વેલકમ ટુ બેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ. હે ભાઈબંધ, Abu wait mali ni third floor. હાલો ચાલો. આ આખું છે ને સ્ટ્રક્ચર બધું બાંબુથી બનાવેલું છે બધું. આ બાંબુ જેવું કર્યું ભાઈ એટલે ને. વાહ, બેંગ્લોર એરપોર્ટ ઇટ્સ રિયલી ગુડ, રિયલી નાઇસ. બધું બાંબુ છે એમ સૂત્રોના કહેવા પ્રમાણે. અને અમારે ઓલરેડી ચેકિન બેકિન બધું જ થઈ ગયું છે. સો વી હેવ ટુ વી કેન ડાયરેક્ટલી ગો ટુ સિક્યોરિટી કાઉન્ટર્સ. અને ઓમભાઈને પાણી પીવડાવવા રહ્યા છે. આ શું કહેવા માંગે બહુ? આ આઈટમ હા ભગવાન. અરે આ મંદિર છે કંઈક સમથિંગ એની હિસ્ટ્રી છે જે વી ડોન્ટ નો. વન ઓફ ધ પ્રિટીએસ્ટ આઈ થિંક એરપોર્ટ છે.
ભાઈને હક નથી. આ જો એટલે બે ટાબરિયાઓ એને અહીંયા કઈ હક નથી. તબાદક બોલાવે હે અમો જોઈ ગયો હે એના ભાઈબંધને. ભાઈ ગો સ્વૂપ મોજા કાઢ નાખા પછી કાંઈ ના હાલે જ માં. હા હાલે હે હાલ લપટ છે હાલશે જ નહીં. બેહી એક એવું નથી, હાલી એક એવું નથી. મોજા કાઢ નાખે એમ તો કહું ક્યારનું. જોઈ લે એને વાંધો પડ્યો. બા હવે વાંધો નહીં. હવે મસ્ત ગ્રીપ પડશે આની. આખું જબરદસ્ત બધા પ્લાન્ટ્સ લગાડ્યા છે, કેક્ટસ વગેરે. એની આખું ફેમિલી લાગે, કેક્ટસ ફેમિલી. અને આ ફેમિલી જોઈ લે. માકડ તો નથી આમાલ આમાલ. બેંગ્લોર ડ્યુટી ફ્રી. નાઇસ. ક્રિસમસ ને આખી વાઇબ ઊભી કરી દીધી. યાર મેરી ક્રિસમસ. ઓહો સેન્ટા સેન્ટા. અમો અમો શું છે હે? બધા આલ્કોહોલ્સ લગાડ્યા છે. આ શું કહેવા માંગે છે? અચ્છા અમેરિકન વિસ્કી જેક ડેનિયલ્સ. ઓકે પ્રમોશન કરે છે. પાર્ટી કેમ નહીં? આપણી પાર્ટી અંદર આટા મારે છે. જેક ડેનિયલ્સ વાળાનું એક્સ્ટ્રીમલી હાઈ પરફોર્મન્સ માર્કેટિંગ છે. એમાં તમને એનું જે કાંઈ બી આલ્કોહોલ પી તમને જે ડ્રેગ રેસ ફીલ થાય ને તમને F-150માં તમને અપાવે છે. અમો હાથીભાઈ 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 અમો ઓ હે ચલો કર દે. સાન્તા ક્લોઝ. ઓ લિન્ટ વાળા ને ભાઈ. ખરેખર આ એરપોર્ટ બહુ સરસ બનાવ્યું છે. આઈ થિંક યુએસના આટલા બધા એરપોર્ટ જોયા. આઈ થિંક સિંગાપુર આઈ થિંક મે બી ક્લોઝ ટુ ધીસ વન હોવું જોઈએ. ઇટ્સ રીલી નાઇસ. સ્ટારબક્સ ઓલવેઝ કોઈ પણ સ્ટોર આમાં જો માર્કેટિંગ પર્પઝમાં ઉપર ચડે એ કરીએ.
આખો અલગ જ સ્ટોર છે એમ ને, જેનેરિક નથી. આ ઓમભાઈ ને એને ઓલી ગાડીમાં બેસવું છે. કઈ ગાડી આ પાછળ હા રે ઓમી 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 તારી ગાડીમાં બેહવું છે આમાં બિહાર દે. હા એના માટે જ છે. હા 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 ઓમુને ટોડલર કાર. તો જો તું એને આગળ પેલા ફીટ છે જો તો દોરી. મેં પકડો ને અરે વાહ ઊભી રહેતો. ઓમને એક નવું મળી ગયું છે અને જમાવટ થઈ ગઈ. ચાલ બાય બાય કરે છે. બાય બાય કાનુ કાનુ અરે વાહ એ તો જો હાર ફચવાઈ ગયો ઘડીક. ઝૂમી ઝૂમી કલા ટ્રેડિશનલ સ્ટોપ છે પબ્લિક લે બી છે. હેન્ડક્રાફ્ટ ઇન ડિઝાઇન. હા હવે એનો ખાવામાં કંઈક ગોઠવી એક ફ્રૂટ્સ. ઓહ હા આ બોન્સાઈનું આવડું મોટું ટ્રી ગમે એ ભેગું કરવું ધેટ્સ ઓલ્સો એન અચીવમેન્ટ. બસ તારા અલાયન્સનો સિમ્બોલ આવો જ છે. મોન્ટ બ્લેક છે જો બુફ. આ બેગ છે ને મોન્ટ બ્લેકની આ એનો સ્ટોર. ઝીરો 8 જાવ દે જો જોઈ ગયો. ઇનશોર્ટ આ બધું જોઈને એમ ખબર પડે કે ટૂંકમાં તમે જસ્ટ ખાલી નેચરલ વસ્તુનો યુઝ કરીને બી તમે એક્સ્ટ્રીમલી નાઇસ આઇટમ બનાવી શકો. તમે C3 આપણો ભાઈ ફૂલ ભૂખા થયા છે હવે. એક રાતનું ખાધું નથી એટલે અત્યારે ખાવા બેઠા જઈએ રોઈને ફતેકનું. હવે જો તમે ભૂખા આવ્યા ત્યાં કેવડું બટકું લીધું એને કેવડું બટકું લીધું. अधिक जानकारी के लिए कृपया सुरक्षा निर्देश पत्र पढ़ें जो आपके सामने की सीट पॉकेट में रखा है. धन्यवाद. 2-3 ભાખરી દબી જવાનો હોય એવું લાગે. Ladies and gentlemen, as your safety is our utmost concern, we will now brief you on the safety features on board the 737 MAX aircraft. To fasten your seatbelt. ફ્રેન્ડ મળી ગયા બધા. કોને બોલાવે? હાય કર દે. Чуть-чуть.
Welcome to Thailand, everyone. Welcome Thailand. Welcome to Thailand. Okay, currency level. Yes. eSIM How many days? 7. This one? This is Yes. unlimited. Yes. Okay. Yeah, give me one. Give me phone and passport. Huh? Passport. And your phone. ઇમિગ્રેશન લાઈન છે આખી તમે જોવો તો અને ત્યાં ફાસ્ટ્રેક લાઈન છે એ બધા એના ગવર્મેન્ટ આઈડરનો એમ્પ્લોય છે શું છે પણ એક્સ્ટ્રા પૈસા લે 12 પહેલાં 200 કહે પછી 1200 કહે ટૂંકમાં એન્ડ બધા કરપ્શન કરવાની ટ્રાય કરે અને કેશમાં જ લે આ બધા એ બે નંબરી ધંધાવાળા છે. ઓકે પહોંચી ગયા છીએ અમે ફુકેટ સિટીમાં પહોંચી ગયા છીએ. એકચ્યુઅલી એમાં ઇમિગ્રેશન તો બહુ ત્રાસવાદી હતા, બહુ વાર લાગી અને બાકી પછી તો ટેક્સીમાં બી બહુ વાર લગાડી. ઇવન તો બુક કરાવ્યું હતું બધું. જો અત્યારે એકચ્યુઅલી અમે કંઈ ખાધું નથી આખા દિવસમાં. અમે ગઈકાલ રાત નીકળ્યા રાજકોટથી અને અમદાવાદ અમે વ્હીકલ કરીને ગયા અને ત્યાર પછી રાતની હતી ફ્લાઇટ. સો પહેલાં બેંગ્લોર અર્લી મોર્નિંગ પહોંચ્યા 4 વાગે અમદાવાદથી બેંગ્લોર 7:30 વાગે પહોંચ્યા અને ત્યાંથી પછી 2 કલાક જેટલો વેઇટ. બેંગ્લોરથી ફુકેટ 4 કલાકનો ફ્લાઇટ. એટલે અમે પહોંચી ગયા હતા ફુકેટના ટાઈમ અરાઉન્ડ 4 વાગે અને ઇમિગ્રેશનમાં એટલી બધી લાઈન. ઇવન કે અમે પે કરવા રેડી હતા વધારે એક્સ્ટ્રા પણ તોય નતા લેતા આ વખતે સમાવ. અને 2 કલાક ઇમિગ્રેશન પતાવ્યું અને પછી બહાર નીકળ્યા ટેક્સી બુક કરાવી અને અમે આઈ થિંક જસ્ટ ભાખરી ખાતી ગયા ત્યાં સુધીમાં થોડી ઘણી બિકોઝ ટ્રાવેલમાં બહુ ખાઈ ન શકતો સમહાવ. અને બસ હવે જઈએ છીએ હોટલ ઉપર ફુકેટથી અબાઉટ 2.5 કલાક સુધી 2.5 કલાક જેવું થશે. 1600 બાદ પે કર્યા છે અમે. આખી મિની વેન છે એ અમારા માટે છે અને આપણા ટેક્સી ડ્રાઈવર એ બહુ જબરદસ્ત કરેલ લાવે છે, એવી ડ્રાઈવર છે. રસ્તામાં એક્સિડન્ટ થઈ ગયો ખટારા વચ્ચે ટેમ્પો વચ્ચે તમે સાઈડમાં પણ બાકી દાદાની સ્પીડ બહુ ગજબ છે. બિચારા સાઈકો અગિયારના હોઈ ગયા છે. હું એની મમ્મા એને કરે છે મમ્મુ ટુમોરો ઇઝ યોર બર્થડે માય બોય. આપી જાય બધા. ગરમી વધારે. આ કિડ્સનો ક્લબ છે. કિડ્સ આ રેગ્યુલર પૂલ છે. ઓકે ઊંઘ આવી ગયા છે અને ઊંભાઈના હાથી એના ફેવરેટ છે કે જે એના મળ્યા છે. આમ છે અહીંથી એકચ્યુઅલી બીચ છે અને ફ્રેશ ફૂડ ઓમ માટે છે. વેલકમ ડ્રિંક બાલ્કની બી છે. વિલ સી ટુમોરો મોર્નિંગ. જે બ્લુ ઇઝ જો અમુભાઈ આવી ગયા છે અને બર્થડેમાં ઓમ
તું મસ્ત સૂતો છો અત્યારે. હજી આજે 19 ડિસેમ્બર છે અને તારો બર્થડે ચાલુ થયો નથી હજી, અને તારે માટે 2 હાથી એવા છે, બરાબર છે. અને બહુ હા વ્યુઅર્સનો વિડીયો આઈ થિંક ઓલમોસ્ટ વીક પછી કદાચ જ્યારે મેડમને ટાઈમ મળે ત્યારે. યા બિકોઝ અમારા ઓમભાઈ થાકી ગયા આજે, ટેટી પાકી ગઈ છે. સરીમ અરે બુબિયા સલમાન ભાઈ જીવડા હા જીવડા હાલો ભાઈ વંદા વેચે, વંદા નહીં શું કહેવાય એને નામ નથી આવડતું મને.